હેલો સૌ હરિભક્તો અને ખાસ યુકેના હરિભક્તોને જય સ્વામિનારાયણ. બીએપીએસ લંડન મંદિરે ઘણા બધા એવોર્ડ પોતાના નામે અને અગણિત લોકોને આધ્યાત્મિક માર્ગે જોડ્યા છે. બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન, જેને નિસર્ડન ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે, તેને 2024 માટે પ્રતિષ્ઠિત ટ્રિપએડવાઇઝર ટ્રાવેલર્સ ચોઇસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ ટ્રિપએડવાઇઝર ટ્રાવેલર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રાવેલ પ્લેટફોર્મ છે. આ વિડીયોની લિંક ઉપર આઈ બટન અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને તાજેતરમાં જ એટલે કે 4 ડિસેમ્બર 2024ના દિવસે યુકે માંગ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને લંડન ડાંગુર એવોર્ડ 2024 માંગ હેલ્થ એન્ડ વેલબીઇંગ કેટેગરીમાં વડીલ સેવા કેન્દ્ર, વૃદ્ધ કલ્યાણ કેન્દ્ર દ્વારા 65 વર્ષથી વધુ વયના લોકોને મદદ કરવા માટે કરવામાં આવેલ કાર્ય માટે એવોર્ડ મળ્યો હતો. લંડન ડાંગુર એવોર્ડ્સ અગાઉ લંડન ફેઇથ એન્ડ બિલીફ કોમ્યુનિટી એવોર્ડ્સ તરીકે ઓળખાતા, લંડનના આસ્થાના સમુદાયોના અગમ્ય નાયકો પર પ્રકાશ પાડે છે, જે લંડનમાં આંતરધર્મના દ્રશ્યો સાથે જોડાણ અને માન્યતા લાવવા માટે ગ્રેટર લંડન લેફ્ટનન્સી કાઉન્સિલ ઓન ફેઇથ સાથે કામ કરે છે. આ વર્ષે, સમારોહમાં બર્નલીના લોર્ડ વાજિદ ખાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેઓ ફેઇથ, કોમ્યુનિટીઝ અને રિસેટલમેન્ટ માટેના સંસદીય અંડર સેક્રેટરી છે, જે સામાન્ય રીતે ફેઇથ મિનિસ્ટર તરીકે ઓળખાય છે, જેમણે લંડનના વિવિધ સમુદાય જૂથોના અથાગ પ્રયાસોને શ્રદ્ધાંજલિ આપી હતી જેઓ સમર્થન માટે કામ કરે છે. અસંખ્ય રીતે તેમના સમુદાયો. લોર્ડ લેફ્ટનન્ટ સર કેનેથ ઓલિસા ઓબે દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેઓ ગ્રેટર લંડનમાં મહામહિમ રાજા ચાર્લ્સ ત્રીજાના પ્રતિનિધિ છે. અલગતા દૂર કરવા, શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સુખાકારીમાં સુધારો કરવા અને વૃદ્ધોને આશા અને આનંદ પ્રદાન કરવા માટે સેવાઓના વ્યાપક કાર્યક્રમ માટે બીએપીએસની પ્રશંસા કરવામાં આવી હતી. લગભગ 80 સ્વયંસેવકો બ્રેન્ટ અને ક્રોયડોનમાં 500મી વધુ વૃદ્ધ રહેવાસીઓને સેવા આપે છે. તે સુનિશ્ચિત કરે છે કે સહભાગીઓ સુખી, સ્વસ્થ અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે. પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજના જીવન અને ઉપદેશોથી પ્રેરિત, કેન્દ્રો એ દ્રષ્ટિથી ચાલે છે કે કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ બોજ નથી, પરંતુ આશીર્વાદ છે. દરેકને પ્રેમ, આદર અને સન્માન સાથે પીરસવામાં આવે છે. વડીલ સેવા કેન્દ્રના મુખ્ય સ્વયંસેવક નરોત્તમ પટણીએ શેર કર્યું, આ પુરસ્કાર એ નિસ્વાર્થ સ્વયંસેવકો વતી મેળવવું નમ્ર છે કે જેઓ અમારા સમુદાયના વરિષ્ઠ સભ્યોને સુનિશ્ચિત કરવા માટે તેમનો અંગત સમય સમર્પિત કરે છે, જેમણે પોતાનું ઘણું બધું આપ્યું છે. અન્ય લોકો માટે જીવે છે, પોતે સમૃદ્ધ અને હેતુપૂર્ણ જીવન જીવી શકે છે. તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય, લંડન મંદિર અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.